આજે શનિવારે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ગેડા હનુમાન મંદિર ખાતે દાતાશ્રી લાયન જબ્બરસિંહજી જાડેજા તરફથી 1000 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ વશરામભાઈ પટેલ, ઝોન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહીને લોકોને છાશ વિતરણ કરી હતી। આ સેવાકીય કાર્યક્રમમાં ખાસ કરીને રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત અને થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ગરમીના સમયમાં લોકોને રાહત આપવા માટે યોજવામાં આવ્યો હતો। આજે શનિવારના દિવસે ગેડા હનુમાનજી મંદિર ખાતે થરાદ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા જે છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભાઈ શ્રી જબરસિંહજી છાશના દાતા બનેલા છે અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તો હોય આજે શનિવારના દિવસે પધારી રહ્યા છે ત્યારે દરેકને આ ગરમીના સમયની અંદર છાશનું સુંદર મજાનું વિતરણ થઈ રહ્યું છે અને લોકોને છાશરૂપી અમૃતરૂપી છાશનું સેવન કરી અને લોકો ખુશી અને ભવ્યતા અનુભવી રહ્યા છે।